विद्यार्थी मित्रों, आजना विडियो में આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોશું, ન્યુક્લિયર બંધન ઉર્જા અથવા તો ન્યુક્લિયસની બંધન ઉર્જા. હવે 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે ઉપગ્રહની બંધન ઉર્જા. કોઈપણની બંધન ઉર્જા એટલે શું કે તે બંધિત અવસ્થામાં હોય તેને મુક્ત કરવા માટે જે બહારથી ઉર્જા આપવી પડે તેને બંધન ઉર્જા કહે છે. હવે આપણને ખબર છે કે ભાઈ જે ન્યુક્લિયસ ખરું, આ કોની બંધન ઉર્જા છે? ન્યુક્લિયસની. તો ન્યુક્લિયસ ખરું તે શાનું બનેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું. તો આપણને એમ થાય કે ભાઈ જેટલા પણ એક પ્રોટોનનું દળ ગુણ્યા જેટલા પણ પ્રોટોન રહેલા હોય, તો ધારો કે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી આવે? Z. અને દરેક પ્રોટોનનું દળ કેટલું આવે? mp. તો એક પ્રોટોનનું દળ ગુણ્યા પ્રોટોનની સંખ્યા એટલે પ્રોટોનનું કુલ દળ. ન્યુટ્રોન સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય અને એક ન્યુટ્રોનનું દળ mn છે. તો એક ન્યુટનનું દળ ગુણ્યા ન્યુટનની સંખ્યા એટલે ન્યુટનનું કુલ દળ. આ બંનેનો સરવાળો કરું તો મને ન્યુક્લિયસનું કુલ દળ મળવું જોઈએ. ન્યુક્લિયસ એ શાનું બનેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. આ પ્રોટોનનું કુલ દળ જેટલા પણ પ્રોટોન છે બધાના દળનો સરવાળો, આ બધા ન્યુટ્રોનના દળ એનો સરવાળો કરું તો ન્યુક્લિયસનું દળ થવું જોઈએ. પણ ખરેખર એવું થતું નથી. જે ન્યુક્લિયસનું દળ છે તે પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાં જે દળ હોય તેના કરતાં હંમેશા ઓછું હોય. ન્યુક્લિયસનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં હંમેશા ઓછું હોય છે. મુક્ત અવસ્થામાંના દળ એટલે કે જ્યારે ન્યુક્લિયસની અંદર જોડાયેલા ના હોય ત્યારે જે દળ હોય તેને મુક્ત અવસ્થામાંનું દળ કરે, તેના કરતાં હંમેશા કેવું હશે? ઓછું હોય. એનો મતલબ એવો થાય કે આ જે દળ ખરું ન્યુક્લિયસનું તે ઓલવેઝ લેસ ધેન ZmP પ્લસ NMN. પ્રોટોનનું કુલ દળ વત્તા ન્યુટ્રોનનું કુલ દળ એના સરવાળા કરતાં હંમેશા કેવું હોય? ઓછું હોય. અને આ બંનેના દળનો જે તફાવત આવે તેને દળ ક્ષતિ કહેવાય. શું કહેવાય? દળની ક્ષતિ એટલે દળ ક્ષતિ. તેને ડેલ્ટા M વડે દર્શાવે. તો દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ શું થાય? આમાંથી આ બાદ કરી દો, મોટામાંથી નાનું. તો ZmP પ્લસ NMN માઇનસ કેપિટલ M. જ્યાં Z બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક, અને MP એટલે પ્રોટોનનું દળ, એક પ્રોટોનનું દળ. N એટલે ન્યુટ્રોનની સંખ્યા. અને એ કેવી રીતના મળશે? N બરાબર A માઇનસ Z. પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો Mn બરાબર ન્યુટ્રોનનું દળ, કોઈ એક ન્યુટ્રોનનું દળ, અને M એટલે આપેલ તત્વના ન્યુક્લિયસનું દળ. આપણને દળ ક્ષતિનું સૂત્ર મળ્યું. હવે આપણને એમ થાય કે ભાઈ દળ કેમ ઘટી જાય? કે ભાઈ પ્રોટોન ને ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં ત્યારે એમના દળ વધારે હોય, પરંતુ જ્યારે એ લોકો એકબીજા સાથે જોડાય અને ન્યુક્લિયસ બનાવે ત્યારે એમનું દળ ઓછું થઈ જાય. ઉદાહરણ તરીકે લઈએ, ધારો કે એક પ્રોટોન છે તેનું દળ હું 1 U લઈ લઉં, બરાબર, અને એક ન્યુટ્રોનનું દળ પણ હું 1 U લઈ લઉં. તો ધારો કે કોઈક ન્યુક્લિયસ છે, ધારો કે કાર્બન લઈ લઈએ 6C12, તો તેની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? 6. તો એક પ્રોટોન અને એટલે કે એના માટે પરમાણુ ક્રમાંક 6 થશે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 12 ઓછા 6 એટલે કેટલા થશે? 6. તો એનું કુલ દળ એટલે પ્રોટોનની સંખ્યા ZmP પ્લસ NMN. તો Z કેટલા? 6, MP 1, N બરાબર 6 અને આ 1. તો 6 એકુ 6 ને આ પણ 6, 6 ને 6 12 U થવા જોઈએ. તો મુક્ત અવસ્થામાં એકલા પ્રોટોન અને એકલા ન્યુટ્રોન ગણો તો એનું દળ કેટલું થાય? 12 U. પણ જ્યારે એ ભેગા થઈ અને કાર્બન ન્યુક્લિયસ બનાવે ત્યારે એનું દળ 12 U હોતું નથી. એ હંમેશા કેવું હશે? 12 U કરતાં નાનું હશે. હવે આપણને એમ થાય કે પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં હોય ત્યારે દળ વધારે હોય અને ભેગા થાય ત્યારે એમનું દળ ઘટી જાય.
કેટલું દળ ઘટે? ડેલ્ટા એમ જેટલું ઘટે. તો હવે આ દળ ક્યાં જાય? હવે આ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર શું થાય કે દળ અને ઉર્જા એમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર હતું E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. દળ અને ઉર્જાને સમતુલ્ય સમીકરણ E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર અથવા તો MC સ્ક્વેર. કે આ જે દળ છે, જેટલો દળનો તફાવત છે તે દળને અનુરૂપ ઉર્જા એ જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થાય ત્યારે એ લોકો મુક્ત કરી નાખે છે, માટે એમનું દળ ઓછું થઈ જાય. ધારો કે એમનું મુક્ત અવસ્થાનું દળ 12 U હતું, બરાબર, અને ધારો કે જોડાયા પછી એમનું દળ કેટલું થઈ ગયું? 11 U. તો એમની વચ્ચે દળનો કેટલો તફાવત આવી ગયો? 1 U. તો 1 U જેટલું દળ ઘટી જાય અને 1 U ને અનુરૂપ જે ઉર્જા, અહીંયા દળ 1 U મૂકી દેવાનું અને અહીંયા C ની કિંમત, તો જેટલી ઉર્જા હોય તેટલી ઉર્જા એ લોકો મુક્ત કરે છે. આમ પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થઈ અને જ્યારે ન્યુક્લિયસ બનાવે ત્યારે એ ઉર્જા મુક્ત કરે છે. હવે એના કરતાં રિવર્સ, કે જ્યારે ન્યુક્લિયસમાં જોડાઈ ગયા પછી પાછામાં રહીને જો છૂટા પાડવા હોય તો આપણે કીધું કે ભાઈ ન્યુક્લિયસમાં જોડાય ત્યારે એની ઉર્જા 11 U છે અને મુક્ત અવસ્થામાં કેટલી છે? એનું દળ 12 U થતું હતું. તો હવે પાછા ન્યુક્લિયસમાં જોડાયેલા છે ને દરેક પ્રોટોન અને ન્યુટ્રોનને મારે છૂટા કરવા છે. 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન કાર્બનમાંથી કાઢવા છે. તો પછી શું કરવું પડે? જ્યારે પાછા બહાર આવે ત્યારે તો એમના દળ 12 U થઈ જવા જોઈએ. ભેગા હોય ત્યારે 11 U, હવે પાછા છૂટા કરું ત્યારે 12 U થવા જોઈએ. તો મારે શું કરવું પડે કે 1 U જેટલું દળને અનુરૂપ ઉર્જા એને બહારથી મારે આપવી પડે. એટલે 1 U દળને અનુરૂપ જે ઉર્જા બહારથી આપું તે ઉર્જાનું દળમાં રૂપાંતરણ થાય અને પાછા બહાર નીકળે ત્યારે એમનું દળ કેટલું થાય? 12 U જેટલું થાય. ટૂંકમાં અહીંયા ઉર્જાનું દળમાં અને દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય. જ્યારે એ લોકો ભેગા થાય મુક્ત અવસ્થામાં, છૂટા છૂટા પ્રોટોન ન્યુટ્રોન હોય તેમાંથી ભેગા થાય ત્યારે એ શું કરશે? ઉર્જા ઉત્પન્ન કરે. કેટલી? તેમના દળના તફાવતને અનુરૂપ. અને જ્યારે ભેગા હોય અને એમને તમારે મુક્ત કરવા હોય ત્યારે તમારે એની ઉર્જા બહારથી આપવી પડે. કેટલી ઉર્જા આ લોકો અહીંયા મુક્ત કરશે ને અહીંયા બહારથી આપવી પડે? કેટલી આપવી પડે? બંનેના તફાવત જેટલી. બંને વખતે ઉર્જા સરખી જો, જેટલી એ લોકો મુક્ત કરે તેટલી તમારે આપવી પડે. આમ પ્રોટોન અને ન્યુટ્રોન જે બંધિત અવસ્થામાં છે તેમને છૂટા પાડવા માટે બહારથી જે ઉર્જા આપવી પડે તેને શું કહેવાય? ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. અને આ જે બંધન ઉર્જા ખરી તે કેટલી હોય? બંનેના દળના તફાવત જેટલી હશે. એટલે દળ ક્ષતિને અનુરૂપ જે ઉર્જા મળે તેને શું કહેવાય? બંધન ઉર્જા કહે છે. તો દળ ક્ષતિને અનુરૂપ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. તો બંધન ઉર્જાનું સૂત્ર શું થાય? આ જ ડેલ્ટા MC સ્ક્વેર. તો બંધન ઉર્જા E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. હવે ડેલ્ટા M એટલે દળ ક્ષતિ અને C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ. એની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની તો તમને શું મળશે? ઉર્જા મળશે. હવે આ જે ઉર્જા દળ ખરું તે શામાં હશે? અહીંયા તો તમે દળ શોધશો તે શામાં આવશે? કિલોગ્રામમાં આવશે. તો અહીંયા કિલોગ્રામમાં મૂકો તો તમને જૂલની અંદર ઉર્જા મળશે. પછી U એકમની અંદર મૂકો તો તમારે તમને કિલોગ્રામમાં એમાં કન્વર્ટ કરવું પડે. એટલે અહીંયા જે આ સૂત્રમાં દળ આવશે તે કિલોગ્રામમાં આવશે અને મીટર પર સેકન્ડમાં આવશે અને જવાબ શામાં મળશે? જૂલમાં. જો આ ડેલ્ટા U એ તમે કન્વર્ટ કરેલું હશે, બરાબર, તો જવાબ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ તમે મેળવી શકો. એ કેવી રીતના તે આગળ આપણે દાખલાની અંદર જોશું. હવે બંધન ઉર્જા થઈ ગઈ. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. હવે નામ પરથી જ ખબર પડે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન કોને કહેવાય? કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા હોય તેને ન્યુક્લિયોન કહેવાય, Z+N ને. તો જે આપણે કીધું કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા છે ને એ બધાને છૂટા પાડવા માટે ધારો કે 10 જૂલ ઉર્જા આપવી પડે. તો અને ધારો કે આપણે પહેલાની અંદર જોઈએ તો 12 જૂલ ધારો કે મારે ઉર્જા આપવી પડે અને 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે એમને 12 જૂલ આપવી પડે. તો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા 12 છે તો મારે બહારથી 12 જૂલ આપવી પડી. તો એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને જ ખાલી છૂટો કરવો છે, બધાને છૂટા કરવા નથી. તો કેટલી ઉર્જા આપવી પડે? કુલ ઉર્જા ભાગ્યા પ્રોટોન વત્તા ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા. ટૂંકમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? કુલ બંધન ઉર્જા હોય તેને ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન વડે ભાગી દો. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બંધન ઉર્જા
ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા, તો બંધન ઉર્જા E અને EB કહેવાય બાઇન્ડિંગ એનર્જી, ન્યુક્લિયોનની સંખ્યા એટલે A. તો આને શું કહેવાય? EBN, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. A એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, અથવા એની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે EB ના છેદમાં પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોન, અથવા તો ન્યુક્લિયોન A. એની અંદર શું આવી જાય? પરમાણુ ભાર, એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો આ શું દર્શાવે? EBN. EB શું દર્શાવે? કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાં રહેલા બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરવા માટે ઉર્જા, અને કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાંથી કોઈ એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા એને EBN કહેવાય. એટલે MCQ કે દાખલામાં પૂછાય તો ખાસ ધ્યાન રાખજો, આ બંધન ઉર્જા અને આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બંધન ઉર્જાને પરમાણુ ભાર વડે તમે ભાગો તો તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે. હવે બુકની અંદર એક આલેખ આપેલો છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વર્સિસ પરમાણુ ભાર. તો એ આલેખની અંદર તમે જોઈ શકો કે ભાઈ 30 થી 170 જેમનો પરમાણુ ભારનું મૂલ્ય 30 કરતાં વધારે ને 170 કરતાં ઓછું હોય તેમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે છે, અને જેમનો પરમાણુ ભાર <30 અને <170, એટલે જેમનો પરમાણુ ભાર 30 કરતાં ઓછો અથવા 170 કરતાં વધારે છે તેમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેવી છે? ઓછી છે. બીજી વસ્તુ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું દર્શાવે? ન્યુક્લિયસનું સ્થાયીપણું દર્શાવે કે ન્યુક્લિયસ કેટલું સ્થાયી છે, કેટલી મજબૂતાઈથી છે. જેમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે તે ન્યુક્લિયસ વધારે સ્થાયી કહેવાય. એટલે MCQમાં જો બે તત્વો આપેલા હોય તો તમારે ધ્યાન રાખવાનું, જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે તે વધારે સ્થાયી. કેમ? ધારો કે એક તત્વની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 5 જૂલ છે અને બીજાની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 15 જૂલ છે. આ 5 જૂલ એટલે શું થાય? તેના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોનને ખેંચી કાઢો તમારે 5 જૂલ ઉર્જા આપવી પડે, ને અહીંયા ન્યુક્લિયસમાંથી એક પ્રોટોનને ખેંચવો તો 15 જૂલ ઉર્જા આપવી પડે. અહીંયા ઓછી ઉર્જા આપું તો પણ નીકળી જાય. કેમ? કેમ કે એ બહુ મજબૂતાઈથી અંદર પકડાયેલો નથી, જ્યારે આ એકદમ સ્ટ્રોંગ રીતે બીજા પ્રોટોન અને ન્યુટ્રોન સાથે જકડાયેલો છે, માટે એને મારે બહાર કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો જે એકદમ સ્ટ્રોંગ રીતે ચોંટેલો હોય અંદર તેનું સ્થાયીપણું વધારે કહેવાય, જે નબળા બળથી જોડાયેલો હોય તે અસ્થાયી કહેવાય. આમ જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે તે ન્યુક્લિયસ વધારે સ્થાયી, અને જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી તે ઓછો સ્થાયી. હવે આવર્ત કોષ્ટકની અંદર જે પણ તત્વ છે તેમાંથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી ઓછી કોની છે? EBN. સૌથી ઓછી કોની આવે? 1H2, હાઇડ્રોજનનો જે બીજો સમસ્થાનિક કરી ડ્યુટેરિયમ તેની. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે કોની? આયન, કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 56 નંબરનું તત્વ છે આયન, કે જેના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે છે, અને તેનું મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. એક ન્યુક્લિયોનને મુક્ત કરવા માટે 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા તમારે બહારથી આપવી પડે. એક બીજી વસ્તુ પણ તમે કહી શકો એ ગ્રાફ પરથી, કે જે હલકા તત્વ છે તેમની અંદર, એટલે કે જેમના પરમાણુ ક્રમાંક ઓછા છે તે તત્વની અંદર ન્યુટ્રોન જેમ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1:1, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નિયરલી ઇક્વલ ટુ કેવી હોય? સરખી હોય. જેમ કે 6V12 તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 6. ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતના શોધી શકો? 12 ઓછા 6 એટલે 6. બંને કેવા આવે? સરખા. જ્યારે 92 યુરેનિયમ 238 તો તેની અંદર પ્રોટોનની સંખ્યા 92, પ્રોટોન બરાબર 92, અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 238 ઓછા 92. 238 ઓછા 92 તો એ કેટલા થશે? 146. તો પ્રોટોન કરતાં ન્યુટ્રોન કેવા હશે? વધારે. તો હલકા તત્વ માટે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર 1:1 આવે. કોના માટે? હલકા તત્વો. અને ભારે તત્વો માટે ન્યુટ્રોન જેમ પ્રોટોનનો ગુણોત્તર 3:2 આવે. કે 5 ભાગ પાડો ટોટલ તો તેમાંથી 3 ભાગ જેટલા ન્યુટ્રોન હોય અને 2 ભાગ જેટલા પ્રોટોન હશે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા એ પ્રોટોન કરતાં વધારે હોય. કોની અંદર? ભારે તત્વની અંદર. તો આ આપણે જોઈ ગયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કે દળ ક્ષતિ એટલે શું? દળ ક્ષતિ એટલે શું થાય? ન્યુક્લિયસના કુલ દળ કરતાં મુક્ત અવસ્થામાં પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળ જે ખરા તે કેવા હશે? વધારે હશે, અને એમના દળનો તફાવતને દળ ક્ષતિ કહેવાય. દળ ક્ષતિને અનુરૂપ જે ઉર્જા મળે તેને બંધન ઉર્જા કહેવાય.
બંધન ઉર્જાને ન્યુક્લિયરની સંખ્યા વડે ભાગો તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મળે. પછી જે તત્વનો પરમાણુ ભાર 30 થી 170 ની વચ્ચે છે પરમાણુ ભાર, તેમાં માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વધારે છે અને 30 કરતાં ઓછા 170 કરતાં વધારે તેમની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઓછી છે. સૌથી ઓછી ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 1:2 અને સૌથી વધારે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 56 આયનની છે. પછી હલકા તત્વ માટે N અને P નો ગુણોત્તર 1:1 અને ભારે તત્વ માટે N અને P નો ગુણોત્તર કેટલા આવે 3:2.